મિત્રો, આજે હું તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારું દિલ ધ્રુજી ઉઠશે. આપણા ભારત દેશમાં એક ખૂબ જ દુઃખદ અને શરમજનક ઘટના સામે આવી છે. એક એવી ઘટના જેમાં એક પત્નીએ પોતાના જ હાથોથી પોતાની સાસુનો જીવ લઈ લીધો. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમે આ ઘટનાનું કારણ સાંભળશો તો તમે વધુ ચોંકી જશો. મિત્રો, આ પત્ની પોતાના જ ભાંજા સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને આ સંબંધ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતો. પણ આ સંબંધમાં એક મોટી અડચણ હતી, તેની સાસુ વારંવાર આ બાબતોનો વિરોધ કરતી હતી અને આ ગેરસંબંધોને અટકાવવાનો પ્રયત્ન કરતી હતી. અને બસ ત્યારથી જ શરૂ થઈ એક ખતરનાક સાજિશ. પત્ની અને તેના ભાંજાએ મળીને એક ભયાનક પ્લાન બનાવ્યો. તેમણે નક્કી કર્યું, પહેલા સાસુને રસ્તામાંથી દૂર કરવી પડશે. થોડા દિવસમાં પત્નીએ પોતાની સાસુ માટે બનાવેલી રોટલીમાં ઝેર ભેળવી દીધું અને એ જ ઝેરવાળી રોટલી ખાઈને સાસુનું મૃત્યુ થયું. મિત્રો, વાત અહીં પૂરી નહોતી થઈ. તેમનો પ્લાન હતો કે આગળ જઈને પોતાના પતિનો પણ જીવ લઈ લે. પણ કહેવાય છે ને, અપરાધ કેટલો પણ છુપાવો, સત્ય એક દિવસ બહાર આવી જ જાય છે. આ ઘટનાએ ફરી એકવાર આપણને વિચારવા મજબૂર કર્યા છે. મિત્રો, આ ઘટના આપણને શીખવે છે, ગેરસંબંધો અને ખોટો નિર્ણય માત્ર એક નહીં, આખો પરિવાર બરબાદ કરી નાખે છે. જીવનમાં ક્યારે પણ એવા પગલાં ન લો જે તમને અપરાધ અને પસ્તાવાના રસ્તે લઈ જાય. સંબંધોમાં ઈમાનદારી અને સંસ્કાર જ મોટી શક્તિ હોય છે. અને આવી જ વધુ સાચી અને ચોંકાવનારી ઘટનાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવો. મળીએ આગળ એક નવી સ્ટોરી સાથે.